સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. આજ છે સોમવાર, તો હું આવી ગઈ નાઈ ધોઈને ધૂપ દીવા કરવા. તો હું આમ દીવો કરી લઈ, પછી અગરબત્તી કરી લઈ. આ દીવો છે ને ચાંદીનો છે. આ દીવો 2002માં મેં ઓલું 4 જૂનો ટીવી લીધો હતો ને, તારે એનો ભેગો આવ્યો હતો સ્કીમમાં દિવાળી ઉપર. તેદું સ્કીમ હતી, તેદુંનું હું આમાં જ ધૂપ દીવા કરા. 23-24 વર્ષ થવા આવ્યા. હાલો તો હું ધૂપ દીવા કરવા. મેં આ ધૂપ દીવા કરી લીધા. એ હું આવી ગઈ નીચે હોલનો દરવાજાને ખોલી નાખા. હોલમાં 2 દરવાજા છે, એક નાનો છે ને એક મોટો છે. તો ખોલી નાખા તો હવા ઉજાસને આવે. તો હાલો હું એ હોલમાં સાફ સફાઈ કરી લઉં. તો આ પડે આ બધું ઝાપટ ચૂપટ કરી લઉં. ટીવી બધું લોવેલા. હોલમાં થઈ ગયું એ હું આવી ગઈ અમારા રૂમમાં, બેડરૂમમાં. ત્યાં બધું હમાનમૂન કરે ને સારને ખખેરીને હરખું કરી નાખ્યું. તેવા કપડાં પીડ્યા હતા અહીંયા હકેલેલા. કપડાં બધા હકેલાઈ ગયા, એવી કબાટમાં મૂકી દઉં. એટલે બહુ ઝાઝા નહોતા. એવા બધું વોશ બેસીને બધું ધોઈ નાખ. આ બધું છે ને કાયમનું કાયમ ક્લીન કરવું પડે. જે ઝાઝા હોય ઝાઝું કરવાનું, થોડા હોય થોડું. જેટલું વહાવીએ એટલું કામ વધે. રેલિંગ કાયમ લોવાની. મારું એ જ કામમાં હોય, ઝાપટ ઝૂપટ ને લોવાનું ને બધું. તેવા ડાઇનિંગ ટેબલ પર સાફ કરી નાખા.
ડાઇનિંગ ટેબલ સાફ થઈ રસોડામ કરી નાખે. હા, ડેઈલીનું મારે રૂટીન કાયમનું. આ બધું ડેઈલી રોજ સાફ કરવું જ પડે. જાય પર રસોઈ આપણી બનાવીએ ને તારા ડેઈલી ચાવલ કાયમી સાફ કરવાનું જોઈએ. ચીમની પર ટીશ્યુ પેપરથી ડેઈલી રોજ સાફ કરી નાખવાની. ઓટો ક્લીન ઉપર મોડમાં 2-3 દી નાખી કરી નાખવાનું. 10-15 દી ખોલે નાખવું, બધું ધોઈ નાખવાનું. ચીમનીથી આપણી ફાયદો રહે ઘણી, આપણી બીજી વસ્તુ કોઈ ખરાબ ન થાય. કરતાં આપણી વઘારને કરીએ તો આખાઈમાં ઉડે, આ કંઈ ન થાય કંઈ ખરાબ. ચાલો એવા કિચનનું કામ પણ પતાવું. કિચન પણ સાફ થઈ ગયું. એ નીચેનું કામ થઈ ગયું. એવું આવે ઉપરના રૂમમાં. અને આપણે જો લેપટોપ ને બધું એની જીનથી મૂકતો હતી, પછી હરખું વ્યવસ્થિત મૂકી દો. ને એવું આ રૂમ પણ સાફ કરેલા. આ રૂમ પણ સાફ થઈ ગયો. પછી નીચે પણ વાસણ ઉટકાઈ ગયા. ભાવનાબેન આવે ગયા હતી, કપડાં ધોઈને મશીનમાં નાખી દીધા કોરા થવા. પછી મૂકવે નાખી. પછી એ કચરા પોતાને કરે ઓલી બાજુ. તો હું આવી ગઈ આતાના રૂમમાં. તો આતાના રૂમના પાછળ ઓસાડ ને બધું બદલાવાનું છે. ને આતાની એના દીકરા નવરાવે તો હું કઈ નાઈ લે ત્યાં સુધીમાં હું નાઈને રૂમ સાફ કરી નાખા. પછી ઓસાડું કાઢી નાખ્યો અને બીજો પાથરે દામ ધોઈ. આતાને મારે પેરાલિસિસ વાળું છે ને અસર, હાથી નો નાઈ કે હગે તો એને નવરાવવા પડે. એક હાથ ને જ બહુ કામ કરતો, તો હાથી કઈ ન કરે હગે. ચાલો હું આતાના રૂમની પણ સાફ સફાઈ કરી નાખા.
તો આ બીજી સીટીમાં પણ હું ઓછાળને બદલાવ નાખા. અમારા તમને હસતા હોતી કહે કે આ ઓલી સીટી કાવી કે તે ફૂઈ હાર રાખી હો કે હા મારે ફૂઈની છે ત્યાં હું કાવે ઈ. તો જેને ઓસાડું બધું કાઢ નાખ્યું પર નાખ્યું. આતાના રૂમમાં જો નિહંજવારી કાઢ નાખી. તા આતા ઈ પણ નાઈ લીધું. જેવીને એના દીકરા લેવે રૂમમાં. ધીરે ધીરે હાલીને આવે. એક બે જણા તમારે આતા પાસે જોઈએ છે, વધારે તો હું જોઈએ આખો દી. એ તો કામ ધંધામાં બીજી હોય. હું ઘેર ને ઘેર હોય તી પછી ત્યાં કર્યા રાખા. જે એની પગથિયું ચડવામાં પણ જોઈએ એક બે જણા. અંદર અમારે છે ટોયલેટ, પછી નાનું છે, એમાં નવા એમને નાહવા માટે નીચે આવવું પડે. નીચે બાથરૂમ મોટું હોય ને એમાં. અંદર અમે બીજું બનાવ્યું ટોયલેટ નાનું આતા હારું. એટલે નાવાની હગવડ લે, નાવામાં ન મેળ આવે. જે હાથે પણ નાહી લીધો. જાતે અસલ નાઈ ધોઈ ને ફૂલ જેવા થઈ ગયા. જો બેઠા રૂમ ક્લીન કરી નાખો. ને હું એ વીણો ટેબલ ને ધોવે નાખા. ને આજના અમારો વિડીયો હું આ પૂરો કરા. તો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ ને કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી બનતી મહેનત કરા, મને આવડે એવું કરા, એડિટિંગ ને બધું. તો તમે પણ મને સપોર્ટ કરજો.